જ મને કહ્યું હતું કે જ્યારે શિયાળનું મોત આવે છે ત્યારે તે સિંહની બોડમાં જાય છે. અરે શિયાળ કોણ ને સિંહ કોણ એ તો તને હમણાં ખબર પડશે. બોલ મારી દીકરી ક્યાં છે? તમારી દીકરી અંદર છે. હા, અરે સાંભળ્યો ગામ લોકો, સાંભળો એની વાત. અરે જેને ગામની બેન દીકરીઓની ઇજ્જતનું, એના સિંહનું રક્ષણ કરવું જોઈએ, એ જ કાનૂનનો રખેવાળ મારી દોલત હડપ કરવાની લાલચમાં મારી દીકરીને ભગાડી નહીં લઈ આવ્યો. અરે જોઈ સુરા છો, સારો સારા લે. નહીં, ઉભા રહો. એ મને ભગાડીને નથી લાવ્યો. હું મારી મરજીથી આવી છું. દીકરી, ખબરદાર જો મને દીકરી કહી છે તો તમે મને દીકરી કહેવાને લાયક નથી. જેના હાથ ખૂનથી ખરડાયેલા છે, જેના પગમાંથી પણ પાપ નીકળે છે, જેને 20 વર્ષ સુધી લૂંટનું સુખ માણ્યું છે, એવો માણસ મારો પિતા ન હોઈ શકે. બેટા, આ તું શું બોલી રહી છે? પાપને ગમે તેટલું ઊંડું દાટો તો એને કૂપળ ફૂટ્યા વિના રહેતી નથી. અને તમારા કપટની કૂપળ તો હવે છતી થઈ ચૂકી છે. હવે તો હું ઘરે ચોકે કહું છું કે તમે ઠાકોર રામસિંહ નહીં પણ ડાકુ હોશિયારસિંહ છો. હા, ડાકુ હોશિયારસિંહ છો. યાદ છે ઠાકોર, મેં તમને એકવાર કહ્યું હતું કે એક ના એક દિવસ હું તમારો નકાબ ઉતારીને રહીશ અને એ તમાશા જોનારામાં તમારી પુત્રી પણ હશે. બેટા, બેટા, તું બોલી રહી છે? તું? અરે બેટા, તારા માટે ધનનો ઢગલો એકઠો કરવા મેં આ ધરતી ધ્રુજાવી. અરે તને દોલતના ડુંગર ઉપર બેસાડવા બેટા મેં દમન કર્યું. અરે તું સુખ ચેનથી રહે એટલા માટે મેં આ ધરતી ઉપર સિતમ ગુજાર્યો. અને આજે બેટા તું, અરે તું આ બોલી રહી છે? તે ઉઠીને મને ગામ વચ્ચે ઉગાડો પાડ્યો બેટા. તો સાંભળી લે બેટા, ઇન્સ્પેક્ટર તું બી સાંભળી લે. હા હા, હું હોશિયારસિંહ છું, હું હોશિયારસિંહ છું. અરે હવે તો આ ઘર શું આખા ગામને સળગાવી દઈશ. અરે જેની માએ સવા શેર સૂટ ખાધી હોય એ આવી જાય મારી સામે. હોશિયારસિંહ, તારી સામે એક નહીં પણ માના બબ્બે લાલ ઊભા છે. હોશિયારસિંહ, યાદ છે તને? મેં એક દિવસ તને કહ્યું હતું કે તે દુર્ગાને જોઈ છે પણ એના રૂપને નથી જોયું. આજે તારી સામે દુર્ગાના એક નહીં પણ બે રૂપ ઊભા છે. હોશિયારસિંહ, મારા બાપના બાતલ યાદ કરીને તારા ભગવાનને મારી બંદૂક તારા મોત માટે અધીરી ભરી છે. ના ભાઈ, એ હવે મારી અટકાયત નીચે છે, કાનૂનના હાથમાં છે. તું એને હાથ નહીં લગાડી શકે. કાનૂન એનો ન્યાય કરશે. કાનૂન? ભાઈઓ, જેણે રાંકડી રૈયતનો રોટલો છૂટવી લીધો છે, જેણે અનેક સ્ત્રીઓના ચૂડી ચાંદલા નંદવ્યા છે, જેણે અનેક સ્ત્રીઓના ચારિત્ર ચહેરી નાખ્યા છે, અરે ઘર ઘરમાં જેના જુલમના પડઘા પડે છે, એવા જુલમીને તમે કાનૂનને હવાલે કરશો કે મોતને હવાલે?
બાટલો વળી ગયો. ઇન્સ્પેક્ટર, હવે તો મને ગિરફ્તાર કરી શકો છો. પણ ભાઈ, હવે તો હું મારી મરી શકું છું ને? कसम खाईने कहूं છું માં, મારી રાખણ હારી તું છે. દુશ્મનને આજ ખબર પડી કંકુની કિંમત શું છે.